हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज હું બનાવી રહી છું સ્પાઇસી દાલ બાટી। તો એના માટે મેં કાળા અડદની દાળ, ચણાની દાળ, મગની દાળ અને તુવેરની દાળ આ દાળ બધી ભેગી કરીને લગભગ કલાક દોઢ કલાક પહેલાં દાળ પલાળી લીધી હતી। હવે તેનો બાફવા મૂકી દઉં છું અને પછી બાંધું છું બાટીનો લોટ। અહીંયા ઘઉંનો કકરો લોટ એટલે જાડો લોટ મેં લઈ લીધો છે। તેમાં 2 ચમચી મેં તેલનું મોણ એડ કરી દીધું છે। પછી એમાં થોડો પડતો વધારે અજમો, કારણ કે અજમાનો ટેસ્ટ એમાં ખૂબ જ સરસ આવે છે। પછી એમાં નાખ્યું છે મેં સ્વાદ પ્રમાણે મીઠું અને પછી એની અંદર નાખ્યું છે ઈનો। આમાં લગભગ અડધી ચમચીથી થોડોક ઓછો મેં ઈનો લીધો છે અને મિક્સ કરીને લોટ બાંધી દીધો છે। અડદની દાળ અહીંયા બફાઈ ગઈ છે એટલે તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, એમાં જરૂરિયાત પૂરતી વઘારમાં જેટલી જરૂર એટલી રાઈ નાખી છે। તમે જુઓ છો કે રાઈ ને જીરું તડતડ થઈ રહ્યું છે। અંદર હિંગ નાખી છે મેં, પછી અંદર નાખ્યું છે મેં લસણ મરચાંની પેસ્ટ, જે નાખ્યા પછી પ્રોપર હલાવી દેવાનું અને પછી એમાં એડ કરવાની ચોપ કરેલી ડુંગળી। થોડીક ડુંગળી ચડી જાય અને બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી એને સાતળવાની અને પછી એમાં નાખવાના ટમેટાથી કલર પણ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે। તો ટમેટા પણ પ્રોપર રીતે મિક્સ કરી દેવાના અને જ્યાં સુધી એ ચડી જાય ત્યાં સુધી થોડી વાર એને હલાવતા રહેવાના અને તેલ એમાં છૂટું પડે પછી ટમેટાં અને ડુંગળીની અંદર કરવાનો મસાલો। તમે જુઓ છો ટમેટાં ચડી ગયા છે એટલે એમાં એડ કરી છે મેં હળદર, પછી અંદર મેં એડ કર્યું છે લાલ મરચું। જો તમે ખૂબ જ તીખું ખાતા હો તો થોડીક મરચાંની ભૂકી વધારે નાખવાની, નહીંતર મીડિયમ રાખવાનું। પછી એમાં એડ કર્યું છે ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું। હવે વ્યવસ્થિત હલાવી દેવાનું। તમે જુઓ છો કલર કેટલો સરસ આવી ગયો છે। એક તો વરસાદની સિઝનોને એમાંય તીખી વસ્તુ ખાવા મળે એટલે ખૂબ જ મજા આવી જાય। પછી થોડોક અંદર ગરમ મસાલો નાખવાનો જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પછી એડ કરવાની બાફેલી દાળ। તમે જુઓ છો એડ થઈ ગઈ છે, હલાવી દીધું છે, કલર પણ ખૂબ જ સરસ આવે છે। હવે વારો છે બાટીનો। તો બાટીના આપણે ગોળણા વાળી લીધા છે, કુકર પણ ગરમ થઈ ગયું છે। તો એક ગુલ્લો આપણે બાટીનો મૂકીશું। આમાં અંદર એક સાથે બધી બાટી મૂકી શકાય છે, પણ થોડીક 5-6 પીસ કરીને મૂકો તો અંદરથી પણ ખૂબ જ શેકાય છે, ક્રિસ્પી થાય છે અને બાટી ફૂલે છે પણ સરસ અને લુકવાઇઝ પણ બહુ સરસ લાગે છે। એટલે હું 6-7 નંગ કરીને બાટી મૂકું છું। બાટી થઈ ગઈ છે। હવે તમે જોઈ લો, થાળી સર્વ કરું છું, એની અંદર બાટી, ઘી, ડુંગળી, લાલ મરચાંની ભૂકી અને છાશ। તમને આ વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો। આના પહેલાં પણ ઓલરેડી મેં આ રેસીપી અપલોડ કરી છે, પણ આજે ઘરે ફરીથી બની એટલે મને એમ થયું કે હું ફરીથી તમને અપલોડ કરી દઉં। થેન્ક યુ સો મચ। કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો રેસીપી કેવી લાગી।